આથી 4 દિવસ પહેલા ગંભીરા બ્રિજ પાર્ટ 2 ન બને એના માટે આ જગ્યાએથી એક વિડીયો બનાવવામાં આવ્યો હતો। આ ભાટ સર્કલ ઉપર આવેલો સાબરમતી નદી ઉપર આવેલો આ બ્રિજ છે। આ ભાટ બ્રિજ એ ખૂબ જર્જરિત હાલતમાં હતો। કહી શકાય કે આ બ્રિજ ઉપર સળિયા દેખાતા હતા, સિમેન્ટ દેખાતા હતા અને એટલા મોટા મોટા ખાડા પડી ગયા હતા કે નીચે પાણી પણ દેખાતા હતા। હવે આ બ્રિજનું અત્યારે સમારકામ કરવામાં આવી રહ્યું છે। જોવા જઈએ તો અત્યારે તમે જોઈ શકો કે જેસીબી ચાલુ છે અને જેસીબીના માધ્યમથી આખો બ્રિજ ફરીથી ખોદવામાં આવી રહ્યો છે। પરંતુ અમારો પ્રશ્ન એ છે કે આજથી 2 વર્ષ પહેલા આ બ્રિજ માટે સમારકામ માટે લગભગ 70 કરોડ કરતા વધારેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। તો એ ગ્રાન્ટ ગઈ ક્યાં અને કયા કટકીબાજ કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા, કયા અધિકારીઓ ખાઈ ગયા અને કયા નેતાઓ ખાઈ ગયા, એનો જવાબ પર અમારે જોઈએ છે। અને વાત બીજી કે હવે જે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેની આવરદા શું રહેશે? કારણ કે અત્યારે જેવું કહેવામાં આવી રહ્યું છે કે કરોડ રૂપિયા આ એટલે કે ભાટ બ્રિજ અને વટવા અંડરપાસ એ બંને માટે 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે। તો આ જે 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે તો એમાં એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી કોની નક્કી થશે? કારણ કે આવનાર દિવસોની અંદર આ જે બ્રિજ છે એમાં ફરી વખત કોઈ ખાડા નહીં પડે, ફરી વખત સળિયા નહીં દેખાય, તો એના માટે કોકે તો જવાબદારી લેવી જ પડશે। ને ગુજરાતની જનતાને પણ કહેવા માંગીએ છીએ આ માધ્યમથી કે જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય, જ્યાં પણ કરતો થાય, જ્યાં પણ કટકી થાય એની જવાબ એનો અવાજ ઉઠાવવાની જવાબદારી એ આપણા બધાની છે। આ અવાજ ઉઠાવ્યો તો આજે કામ થઈ રહ્યું છે। ફરી વખત ગંભીરા બ્રિજ પાર્ટ 2 ન બને એના માટે આ ફરી વખત આનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। તમારા વિસ્તારમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એ જર્જરિત બ્રિજ હોય, જર્જરિત ઇમારત હોય તો એનો વિડીયો ચોક્કસ બનાવી અને સરકારના કાન અમોડવાનું કામ તમે કરશો તો ચોક્કસપણે એ સત્ય અને તથ્ય જો બહાર આવશે। જે પણ લોકોએ કટકી કરી છે, જે પણ લોકોએ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ ભ્રષ્ટાચાર ઉજાગર થશે। અહીંયા આ કરોડ રૂપિયાનું કામકાજ થાય છે એના નિરીક્ષણ માટે આ પોલખોલ ટીમ એ ફરી વખત આવી છે અને એ પોલખોલ ટીમ એ નિશ્ચિત કરી રહી છે કે ખરેખર જે 100 રૂપિયા ફાળવવામાં આવ્યા છે એ યોગ્ય રીતે વપરાઈ રહ્યા છે કે કેમ। જય હિન્દ, જય ભારત।